જય શ્રી રામ. ઘણી વખત આપણે સેલ્ફ ડાઉટ કરતા હોઈએ છીએ કે આટલો બધો ટાઈમ આપું છું, હું આટલી બધી મહેનત કરું છું, છતાં મને કોઈ સમજતું જ નથી, મારી વેલ્યુ નથી કરતું, રાઈટ? તો આપણને એવું થાય છે એ ટાઈમે કે સાચે મારામાં જ કાંઈ ખામી છે, સાચે મને જ કાંઈ નથી આવડતું. પણ એવું જરૂરી નથી ને કે દર વખતે પ્રોબ્લેમ આપણામાં જ હોય. જ્યારે આપણે આટલો બધો પોતાના પર સેલ્ફ ડાઉટ કરીએ ત્યારે એક વસ્તુ જોવી જોઈએ કે આપણે જે એન્વાયરમેન્ટમાં છે ત્યાંના લોકો આપને સમજી શકે છે, એ એન્વાયરમેન્ટ આપણા માટે પ્રોપર છે ખરું? હવે એક જ જગ્યાએ હું મારી જાતને વારંવાર પ્રૂવ કરતી રહું તો મને ક્વેશ્ચન થવો જોઈએ કે એ જગ્યા શું મારા માટે પ્રોપર છે ખરી? કે છે ને કે હીરાની ઓળખ એક સાચો ઝવેરી જ કરી શકે, એવી જ રીતે એક બીજી વાત છે કે માછલીને આપણે ઝાડ પર ચડવાનું કહીએ તો એ આખી જિંદગી મહેનત કરી લેશે પણ નહીં ચડી શકે, બીકોઝ એની માસ્ટરી પાણીમાં છે, રાઈટ? તો મહેનત કરવી અને સાચી જગ્યાએ સાચી દિશામાં વેલ્યુએબલ એન્વાયરમેન્ટમાં મહેનત કરવી, બંનેમાં ઘણો ફરક છે. સેલ્ફ ડાઉટ કરતા પહેલા આપણે આપણી આસપાસનું એન્વાયરમેન્ટ જોવું જોઈએ. દર વખતે પોતાની જાતને બદલવાની જરૂરત નથી હોતી. ક્યારેક સ્ટેજ, પ્લેટફોર્મ અને આપણી આસપાસનું એન્વાયરમેન્ટ પણ બદલવાની જરૂરત હોય છે. This lesson relate to many situation in life. I'm sure you can relate to it.